તો આપણે જો બે હું સવારમાં લઈ આવ્યા પગ મોકરો કરવા. બધી આમણી ઊભી છે ને, અડધી પાકડા ઓલી બાય રખડવા વયા ગયા ને આપણી ફાઇનલી આવ્યા. રિઝલ્ટ આવવાનું છે, શું આવે હવે, કેમ કે અત્યારે સવારની જરા કે ને આડોરી ભાગવાનું કરે છે. ખાસ આના માથે હવે ધ્યાન રાખવી પડશે, કેમ કે બધી બે હું અહીંયા આવી ગઈ, ગાયું સામે ઊભી, પણ આ એક જ આમણી આવી. કેમ કે સવારની એને ચરતી નથી ને ભાગદોડ કરે ને છેરો કરે છે પાણી જેવો. હાવ પાણી જેવો કરે એટલે લવાણું રખાતો પાડાની આ શક્યતા છે. બાકી પાડી આવે તો વાંધો નથી, પાડો આવશે તો ઉછેરી મારી કોકને ઘરે દેવાનું થાય. ઘરે જ નહીં રાખીએ ગઈ, કેમ કે આની બેનું છે, આની બે દીકરી છે, એ મેળ આવે નહીં. આપણે ઘરનો પાડો ઘરમાં ના હાલે. પાડો આનો પણ જોરદાર હતો, હાટી એમ હતી, વેચવો પડે, કેમ કે આપણે રાખી ન શકાય. કેમ કે આની બેનું છે, આની માં છે, પછી બીજું માસી છે, એટલે બધો આખો પરિવાર જ હાલ્યો આવે આમાં. ટોટલ એક જ પરિવારનું છે, પણ બધું અલગ અલગ થઈ ગયું હોય. અમુક બે વેચાતી આવી એની પાડી ભેગી હોય એનું નીકળે ને. આપણે આ પાડો પણ આપણે ભાઈબંધ પાસેથી જ લીધો હતો, નાગરાજ લીધો ને એના ઘર. એ પાડો નાનકડો હતો ને ત્યારે જ આપણે લઈ આવ્યા હતા. અત્યારે એ સિંહ જેવો થઈ ગયો. નાગરાજ આપણો હોય ને એ પણ એ ભાઈ પાસેથી લીધો. એની પાડાને આપણે અહીંયા એક બેનું નંબરે હગ્યું માં છે, પણ એ આવતી નથી. આપણે પાડે નથી લઈ આવતા, કેમ કે એ બે હાલે એમ નથી. હવે તેથી પહેલાં કહેતા બે હું લઈ ગયા ને હામી, તો અહીંયા બે ફરી માન. પછી ગયા વર્ષે પણ કીધું લઈને, મેં કીધું આવો લઈ આવો ઘરે. ભેંસોનું અંદર સામે જી આગળ હમણાં, તો પછી હમણાં ના લઈ ગયા. કેમ કે બે હું ઓલું બંધ હતું ને, કે બંધ છે ને, બે હું આવશે તો એ કે કાયમી દોડશે. પછી એના હિસાબે આપણે ના પાડી દીધી એને. પાડો જાય છે, ઓલો ભાઈ ડબલી આવ્યો ને એટલે એને એમ કે બેન લઈને આવે. બાકી જો બે હું બધી એમ તડકો ખાઈને જરીક વાર ઊભી રહીએ ને પગ મોકરો થઈ જાય. ને આમાં જો બાકી છાણના ડગલા પડ્યા. સરખું ભેગું કરે ને મહિના દીમાં ટ્રેક્ટર ભરાઈ જાય. ટ્રેક્ટરના અત્યારે 4000 રૂપિયા છે ખાલી ટોલીના. ઝાકડાવાળાને તો અલગ છે, ઝાકડો ભરવો અઘરો લાગે, પણ ટોલી ભર લે એમાં રાડું નીકળી જાય. ને આમાં જો રખડિયા રાખશે. હવે બધીને જો હાકીશ ને એટલે હમણાં એને આમાં અંદર ઘૂમરો મારી લે બે હું, પગ મોકરો થઈ જાય ને. ઓલી બેન જો પાછી આવતી આપણે અહીંયા સવારમાં ચરવાનું મન નથી એને. જો બે આમાં બધી મંડાઈ ગઈ છે ચરવામાં. માં વેલા ખાય વધારે, આ મોઢા લાંબા કરી વેલા ખાધા રાખે ને. હવે અહીંયાથી બધી પાછી રિટર્ન માલે હે આમ ઘરે. અત્યારે જો આ બધા અંદર ગરી ગયા હતા બે હું ઢગલો કરી નાખ્યું ઉડાડી બગાડે. કાલરમાં ખાવું બાકી ખાવું નથી. આમાં એટલો પડ્યો આખો ઢગલા મોઢે. હા અત્યારે દાંડર નાખી બધી ખાઈ ગઈ, અડધી ખાઈએ ને હવે ઘરે ભાઈ ગયું પાણી પીવા. અહીંયા ઘરે જ ખાય ને અડધી વાડામાં છે. એ બધી વાડામાં ચોટી ગઈ. હવે હજી પણ આપણે ઓલી ભેં વિયાણી નથી. કેટલી વાર હજી કંઈ ખબર નથી પડતી. મોરી રીએ હજી ચરતી નથી સવારની. ટાઈમ મળી ગયો વિયાવાનું છે, આવી ગયો ટાઈમ. ભેંસ વી ગઈ ફાઇનલી.
પાડો આવ્યો. આ સાથી પાડીની પણ આવી નહીં. બીજું ન્યૂ મેમ્બર આવી ગયો હવે સાચવવાનો. બાકી બેસી ગયો હવે. હવે પાકડાને વાળામાં પૂરી નાખવાનું. પાણી જરા જરા આવે આજે. એટલે બાકીની ભેહું બધી આપણે અહીંયા ઊભી રહી ગઈ. કેમ કે હવે અત્યારે તો બાંધવાનું નથી, છૂટી બેસી જાય. મોટ પાકડાને ખાલી વાળામાં જવા દેવાના. આપણે જે પાડો આવ્યો એ આ પાડાનો છે. આવાના જેટલા પાડેડા બધા છે ને એ બધા આ પાડાના આવ્યા. નાનો હગો ભાઈ ટીનું નામ જાણો આપણે. ટીનો આનો ભાઈ આવી ગયો. 2 વર્ષે પણ એનો ભાઈ હતો, ભાઈ મરી ગયો બિચારો. આ વખતે આવ્યો છે અને રાખવો જ છે. પરવા તો રોગના હિસાબે મરતો હતો, કેમ કે પરવા રોગચાળો વધી ગયો હતો એટલે. બાકી બે બધી ઊભી રહી ગઈ અત્યારે છૂટી. આપણી વિયાણી બેને બાંધી નાખી, ઘરે જ બાંધી રાખી છે. પાડાનો ઓલી છાંય ભાઈ ઓલો બાંધ્યો છે, કોથળો બાંધીને બેહાડી દીધો. બાકીની ભેહું બધી ચરે છે અત્યારે. જતીથી પાડી પણ આવી ગયો પાડો. શું કરવું, સાચવવાનો બીજું શું થાય બિચારા. ના આપણી ભેહું જો અહીં નીરણ નાખી દીધી, ભૂકો નાખી દીધો. ખાવું હોય ખાય ને કે બગાડશે. એ બધું જાય ઉકેડામ પછી ભોગ પડશે બધું ખાઈ જાય. મૂકશે ચેકે નહીં. આ છાણવાળી આવે ને એ બધી એમને પડી રહે, બાકીને બધું ખાઈ જાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણું ગામ છે જામનગર જિલ્લો નાના લખિયા રહેવાનું છે આપણે. મૂળ તો આપણે 2 ગામના છીએ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું. જાશું ત્યાં આપણે અહીંયાનો વ્લોગ બનાવશું, પણ તમને દેખાડીશ મારા ગામનું. અહીંયા મકાન નંબર બધું છે વાડીને. અહીંયા આપણે કાંઈ નથી, ખાલી ભેંસો સિવાય. અને ત્યાં ભેંસોનો ધંધો પકડી લીધો બધા સારો. સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ચેનલને. જય શ્રી રામ બધાને.